પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. હિબ્રુ 13મા અધ્યાયની 1 થી 9 કલમમાં ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે જોયું, જેમાં આગેવાનને અનુસરવું તેમજ અમુક ખોરાક ખાવાથી કઈ લાભ થતો નથી તે વિશે પણ જોયું. તે સંદર્ભમાં આગળ 10 થી 16 કલમનો આજે અભ્યાસ કરીશું. આદર્શ અનુસરવા યોગ્ય એવું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન છે. તે સંદર્ભમાં જે રીતે તેમણે પોતાનું અર્પણ આપ્યું, તેમને અનુસરતા આપણા અર્પણો આજે કેવા હોવા જોઈએ તે વિશે ખાસ અહીં લખવામાં આવ્યું છે. 9મી કલમમાં આપણે જોયું હતું કે વિચિત્ર કે વિવિધ ઉપદેશથી આકર્ષાવું નહીં, ખોરાકથી શુદ્ધિ મળતી નથી. તે વિશે આગળ 10 થી 13 કલમમાં હવે લેખક સમજાવે છે. 10મી કલમ: આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનું અધિકાર નથી. જૂના કરારમાં યાજક બધા જ અર્પણનું માંસ ખાઈ શકતો હતો, માત્ર પાપાર્થાર્પણ માટે અપાયેલા માંસનું અર્પણ ખાઈ શકતો ન હતો. તેનું કારણ 11મી કલમ પ્રમાણે પાપાર્થાર્પણના પશુનું રક્ત માત્ર પવિત્ર સ્થાનમાં જ લાવવામાં આવતું હતું, પરંતુ તેના શરીરને છાવણીની બહાર મતલબ શહેરની બહાર બાળી નાખવામાં આવતું હતું, એટલા માટે કે તેને અશુદ્ધ ગણવામાં આવતું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ પશુ કે અશુદ્ધ વ્યક્તિને છાવણીની બહાર લાવીને મારી નાખવામાં આવતા હતા. અશુદ્ધ હોવાને કારણે યાજકો પાપાર્થાર્પણનું માંસ ખાઈ શકતા ન હતા, તેમને તે ખાવાની મનાઈ હતી. અને હવે 10મી કલમ પ્રમાણે જે યહૂદીઓ ખ્રિસ્તી બન્યા હતા, તેમને તો કંઈ પણ અર્પણનું ખાવાનો અધિકાર નથી. પાપાર્થાર્પણ સિવાયના અર્પણનું પણ ખાવાનો અધિકાર નથી, કેમ કે તેઓની વેદી તો હવે વધસ્તંભ છે, નિયમશાસ્ત્ર અનુસારની વેદી નહીં. તેઓ હવે મંડપની એટલે ઈશ્વરના ઘરની સેવા કરનારા છે. પહેલા માત્ર લેવી કુળના યાજકો જ સેવા કરી શકતા હતા, પણ હવે બધા જ ખ્રિસ્તી લોકો એ સેવા કરી શકે છે, કેમ કે જો તમે અર્પણનું માંસ ખાઓ છો, મતલબ એ જૂની રીતને જ અપનાવો છો, તો ગલાતી 2:21 પ્રમાણે ખ્રિસ્ત વિના કારણ મર્યા. ગલાતી 2:21, કેમ કે જો નિયમથી ન્યાયીપણું હોય તો ખ્રિસ્ત વિના કારણ મર્યા. આપણે હવેથી શું ખાવાનું છે? કરંથીઓને પહેલો પત્ર તેનો 10મો અધ્યાય 16 થી 18 કલમ પ્રમાણે આપણું ભોજન તો હવેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે, કેમ કે તે શરીર સંપૂર્ણ થયેલું, પવિત્ર થયેલું અને માન્ય થયેલું અર્પણ છે. 12મી કલમ પ્રમાણે તેઓએ છાવણી બહાર મરણ સહ્યું, અશુદ્ધ બનીને યરુશલેમના કોટની બહાર કાલવાની ટેકરી પર તેમણે મરણ સહ્યું. એટલા માટે તેઓ અશુદ્ધ બન્યા કે આપણે શુદ્ધ બની શકીએ. ખ્રિસ્તનો સંપૂર્ણ પ્રેમ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે અશુદ્ધ પાપીઓને માટે અશુદ્ધ જગ્યાએ તેમણે પોતે પોતાનું સંપૂર્ણ બલિદાન આપ્યું ત્યારે. તેથી જ હવે પાપાર્થાર્પણની જરૂર નથી કે તે પરનું માંસ ખાવાનો આપણને અધિકાર પણ નથી. અને આ તો તે સમયના યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા લોકો માટેની વાત છે, પણ હાલના ખ્રિસ્તીઓ માટે પણ આ વાત જગતના ધોરણે લાગુ પડે છે. આપણને જગતના ધોરણે આપવામાં આવતા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાનો અધિકાર નથી, કેમ કે એકવાર પવિત્ર કરવામાં આવેલા પ્રભુના લોકોને હવે બીજી કંઈ અગત્યતા રહેતી નથી. એટલે જ આગળ 13મી કલમ કહે છે, માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ. મતલબ આ જગતની અંદર ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણો જ્યારે નકાર કરવામાં આવે છે, આપણને જ્યારે અપમાનિત કરવામાં આવે છે, આપણી જ્યારે નિંદા કરવામાં આવે છે, ત્યારે આપણે ખ્રિસ્તની જેમ બધું સહન કરીએ. અને છાવણીની બહાર જેમ ખ્રિસ્ત ગયા, તેમ આપણે પણ જગતની બહાર મતલબ જ્યાં ખ્રિસ્ત છે ત્યાં જઈએ.
જગતમાં જ્યાં ખ્રિસ્તને સ્થાન નથી તેની બહાર નીકળીને આપણે વેદીની પાસે એટલે કે વધસ્તંભની પાસે જઈએ. પણ કેવી રીતે? પહેલી બાબત, પોતાનો નકાર કરીને. માર્ક 8 અને 34 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. મતલબ તારણ પામ્યા બાદ હવે મારામાં હું પોતે નહીં પણ ખ્રિસ્ત જીવે છે તેવું માનીને જીવવું. બીજી બાબત, સંપત્તિનો ત્યાગ કરવો. ધનવાન વ્યક્તિ માટે દેવના રાજ્યમાં જવું સહેલું નથી. માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 17-22 કલમમાં ધનવાન જુવાન કે જે તેની સંપત્તિના મોહને કારણે અનંત જીવન મેળવી શક્યો નહીં તે વિશેની વાત લખવામાં આવેલી છે. સંપત્તિનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોક સાથે દુઃખ ભોગવવું, ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી, તે જ આપણી સાચી સંપત્તિ છે. અને તે સંપત્તિ એ સ્વર્ગમાંની સંપત્તિ છે. માતી 6:20 પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. ખ્રિસ્તની પાછળ ચાલવાનું કારણ તેઓ જ્યાં જાય છે ત્યાં આપણે પણ રહી શકીએ. તેઓ જ્યાં છે ત્યાં આપણે પણ રહી શકીએ. 14મી કલમ પ્રમાણે સ્થાયી રહી શકે એવું એક પણ નગર અહીં પૃથ્વી પર નથી. બધું જ નાશવંત છે. પણ જે નગર આપણા માટે સ્થાયી અને કાયમી થવાનું છે, મતલબ સ્વર્ગીય યરુશલેમ, આપણે તેની આકાંક્ષા રાખીએ. હિબ્રુ 11:10 પ્રમાણે જેનો બાંધનાર ઈશ્વર પોતે છે અને તે હિબ્રુ 11:16 પ્રમાણે આપણા માટે તૈયાર કરેલું છે અને એ મેળવવા માટે આપણે 15 અને 16 કલમમાં લખ્યા પ્રમાણેના અર્પણો કરવાના છે. નિયમશાસ્ત્રમાંના અર્પણો નહીં, પણ પહેલો પિત્તર 2:5 પ્રમાણે આપણે હવેથી વિશ્વાસી યાજક વર્ગ છે, તેથી હવેથી આપણે પણ આત્મિક યજ્ઞો રૂપે અર્પણો કરવાના છે, જે વિશે અહીં લખવામાં આવ્યું છે. પહેલી બાબત, ઈશ્વરને સ્તુતિ રૂપ યજ્ઞ. પ્રભુની દયા, કૃપા અને માણસ જાતના ઉદ્ધારને માટે પોતાના એકના એક પુત્રનું તેમણે બલિદાન આપ્યું, તે બદલ આપણે તેમની સ્તુતિ કરવી જોઈએ. એકમાત્ર જીવતા ઈશ્વર આપણને મળ્યા છે, તે બદલ આપણે નિત્ય તેમની સ્તુતિ કરવી જોઈએ. બીજું, હોઠોના ફળનું અર્પણ. ગીતો, સ્તોત્રો, સાક્ષી સુવાર્તા દ્વારા આપણા હોઠોનું ફળ આપણે પવિત્ર દેવને અર્પણ કરવાનું છે. એફેસી 5:19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. ત્રીજી બાબત, ઉપકાર કરવાનું. માત્ર શબ્દોથી નહીં પણ આપણા કાર્યથી, વર્તણૂકથી પ્રેમ દર્શાવીએ, સાચી ધાર્મિકતા બતાવીએ. યાકૂબ 1:27 પ્રમાણે વિધવાઓની તથા અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો, એ જ ઈશ્વરની એટલે પિતાની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. ચોથી બાબત, દાન વહેંચવાનું ભૂલશો નહીં. નીતિ વચન 25:21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ભોજન આપ, જો તે તરસ્યો હોય તો તેને પાણી પા. માતી 5:42 જો કોઈ તારી પાસે માંગે છે તેને તું આપ, અને તારી પાસે જે ઉછીનું લેવા ઈચ્છે છે તેનાથી મોં ન ફેરવ. આ બધા અર્પણો આજે આપણે ઈશ્વરની આગળ કરવાના છે. પણ એ બધામાં સૌથી મોટું અર્પણ જે ઈશ્વર તમારીને મારી પાસેથી ઈચ્છે છે તે તો રોમન 12:1-2 પ્રમાણે આપણા શરીરોનું જીવતું અર્પણ છે, જે આપણે ઈશ્વરને આપવાનું છે.
પણ અહીં અર્પણોથી વાત પૂરી થતી નથી. લેખક આગળ ખ્રિસ્તને આધીન થવા વિશે, પ્રાર્થના વિશે આપણી જવાબદારી શી છે તે પણ જણાવે છે, જે આપણે આગળના એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી પ્રભુ આપ સર્વને સુખાકારી બક્ષે, શાંતિમાં રાખે, સલામતીમાં રાખે એવી પ્રાર્થના સાથે આમેન.